400 વર્ષ જૂનું એક એવું રહસ્ય જેને આજ સુધી સંપૂર્ણ રીતે કોઈ સમજી શક્યું નથી। એક પ્રાચીન ખીજડાના ઝાડમાં અચાનક સ્વયંભૂ પ્રગટ થયા હનુમાનજી, અને લોકો કહે છે આ માત્ર ચમત્કાર નહીં પણ દિવ્ય શક્તિનો જીવિત પુરાવો છે। આજે પણ અહીં લાખો શ્રીફળોનો પહાડ છે, અને માન્યતા એવી છે કે જે પણ ભક્તો સાચા મનથી પ્રાર્થના કરે છે તેની દરેક મનોકામના પૂર્ણ થાય છે। તો જો આ વિડીયો આપ સુધી પહોંચ્યો છે તો કદાચ એ પણ દાદાની મરજી જ હશે। તો ચાલો કરીએ દાદાના દિવ્ય દર્શન। તો મિત્રો અત્યારે હું આવી છું વાવ થરાદ જિલ્લામાં, ત્યાં ગેડા ગામે આ મંદિર આવેલું છે। તમે જોઈ શકો છો કે આ શ્રીફળ, જ્યાં અસંખ્ય શ્રીફળો છે, અને અહીંયા શું ઇતિહાસ છે એ હું ટોટલી માહિતી, અને આ શ્રીફળ અહીંયા એટલા બધા કેમ ચડાવવામાં આવે છે, તો મિત્રો આ શ્રીફળનો ઢગલો શું છે, અને ઉપર શ્રીફળ નાખે છે તો પાછું આવે છે તો શું માનવામાં આવે છે, અને શ્રીફળ ઉપર રહી જાય તો પણ શું માનવામાં આવે છે, ટોટલી માહિતી હું તમને આ વિડીયોમાં બતાવીશ। તો મારી સાથે તમે જોડાયેલા રહેજો। પહેલાં તો આપણે સૌ પ્રથમ અહીંના પૂજારી પાસેથી જાણીશું અહીંનો ઇતિહાસ શું છે। બહુ સરસ અહીંનો ઇતિહાસ છે, આપણે જાણીએ ચલો। તો મિત્રો અહીંયા હનુમાન દાદા સ્વયંભૂ પ્રગટ થયેલા છે, તો આપણે પહેલાં દાદાના દર્શન કરીશું, અને અહીંયા સ્વયંભૂ ઝાડમાં પ્રગટ થયા છે એ પણ આપણે જાણીશું। તો મિત્રો આ હનુમાન દાદા અહીંયા સ્વયંભૂ પ્રગટ થયેલા છે, ઝાડમાં છે, કયું ઝાડ છે એ બધું સંપૂર્ણ માહિતી આપણે અહીંના પૂજારી પાસેથી જાણીશું। તો ચલો પહેલાં તો આપણે દર્શન કરી લ્યો। મિત્રો તમે જો એકદમ ઝાડના થળિયામાં હનુમાન દાદાની આકૃતિ બની ગઈ છે, અને અહીંયા દાદા સ્વયંભૂ પ્રગટ થયેલા છે। તો ચલો આપણે જાણીશું અહીંનો ઇતિહાસ। તો મિત્રો આપણે દાદાના દર્શન કરી લીધા, હવે અહીંના જે મહંત છે, પૂજારી છે, આપણે એમની પાસેથી જાણીશું અહીંનો ઇતિહાસ। જય મહાદેવ। જય મહાદેવ, જય બજરંગબલી, જય શ્રી રામ। મિત્રો આ છે ગેડા હનુમાનજીનું મંદિર, જે લાખણી તાલુકામાં આવ્યું છે। પહેલાં અહીંયા બનાસકાંઠા જિલ્લો લાગતો, અત્યારે વાવ થરાદ જિલ્લો લાગે છે। અહીંથી લાખણથી 5 કિલોમીટર દૂર છે હનુમાનજીનું મંદિર। અહીંયા મોટો શ્રીફળનો પહાડ છે, અને દર શનિવારે અહીંયા મોટો મેળો ભરાય છે। પછી અત્યારે મંદિરે લોકો આવે એટલે બાધા માનતાઓ રાખે, કોઈ શ્રીફળ મૂકવાની, એક શ્રીફળ મૂકવાની બાધા રાખે, કોઈ 5 મૂકવાની બાધા રાખે। દાદાને માનતા એવી રાખે, દાદા મારું કામ થઈ જશે તો હું 1 શ્રીફળ મૂકીશ, અથવા તો 5 મૂકીશ, કાં તો હું આખો થેલો મૂકીશ, જેવી માનતા એવી પ્રસાદી। પછી હનુમાન દાદાને અહીંયા તેલને સિંદૂર બંને ચડે છે। પછી પ્રસાદીમાં સાકરિયા છે, સિંગ છે, અથવા ગમે તે બીજી પ્રસાદી, પેંડા જેવી પ્રસાદી ચડે છે। પછી હું તમને ઇતિહાસનું કહું તો ઇતિહાસ તો દાદાનો ઘણો મોટો છે। અમારા જે વડવાઓ ગઢા લોકો હતા એ વાત કરે છે કે અંદાજે 400 વર્ષ જૂની વાત છે। એ વખતે તો અહીંયા કશું હતું નહીં, થોડુંક જંગલ જેવું હતું, દાદાનો ખેજડાનું ઝાડ હતું, ત્યાં હનુમાનજીની મૂર્તિ હતી। પછી અહીંથી અમારે 500 કિલોમીટર દૂર આસુદર જગ્યા છે, ત્યાંના એક બાપજી આવ્યા, જે શંભુગીરી નામ હતું। એટલે આ ખેજડા થડની અંદર મૂર્તિ જોઈ, એટલે એમણે જોયું કે આ મૂર્તિ શાની છે। પછી મહાન સાધુ, આ મહાન મૂર્તિ હતી, એમણે જોયું કે હનુમાન દાદાની આ મૂર્તિ છે। ગામ લોકોને ભેગા કરીને કીધું કે તમે આ હનુમાન દાદાની સેવા પૂજા કરજો, તમારે ગામ લોકોની દાદા રક્ષા કરશે। ત્યારથી ગામ લોકો પછી પૂજવા લાગ્યા। ધીમે 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 વસ્તી આવતી ગઈ, ત્યારે પછી પ્રથમ શરૂઆતમાં એક શ્રીફળ અહીંયા મૂક્યું હતું ગામ લોકોએ। પછી એ તો જે બાપજી હતા એ તો એમનું દેહાંત થઈ ગયું। પછી એમના જે શિષ્ય હતા હરદેપુરી બાપુ, એ અહીંયા ફરતા ફરતા ગેડા ગામમાં આવ્યા। પછી એમણે જોયું કે આ 5 દાદા તારા શ્રીફળ પડ્યા છે, ખોટા બગડે, હું છોકરોને ખવડાવી દઉં। પછી એ શ્રીફળ વધેરીને, હનુમાન દાદાનું શ્રીફળ તો વધેરીને છોકરોને ખવડાવ્યું। પછી રાત્રે બાપુને પેટમાં દુખવું આવ્યું, રાત્રે ઊંઘ ના આવી 12 વાગ્યાના સુમારે। પછી એમણે જોયું કે મારું પેટમાં કેમ દુખે,
પછી ધ્યાન લગાવીને જોયું કે ભાઈ હનુમાન દાદાનો કોપ થયો છે, આપણે શ્રીફળ વધીને છોકરાને ખવડાવ્યું. એટલે પછી 4-5 લોકો ગામના આવ્યા અને બાપુ મંદિરે આવી અને દાદા આગળ આજીજી કરીને પ્રાર્થના કરી કે દાદુ તું અમને છોડી મૂક અને એકને બદલે હું તારા 5 શ્રીફળ મૂકીશ, પણ અત્યારે પેટમાં દુખાવો બંધ થાય. પછી ગામ લોકોને બાપુએ 5 શ્રીફળ મૂક્યા હનુમાન દાદા આગળ અને હનુમાન દાદાને એવું કહ્યું કે હે હનુમાન દાદા, તે આજે મને પૂજારીને સાધુ મહાત્માને તે છોડ્યો નથી, મારે પેટમાં દુખો આવ્યો છે, આજથી આ શ્રીફળ કોઈ ખાવા જોઈએ નહીં. એટલે અહીંયા મૂકેલા શ્રીફળ જે આખા શ્રીફળ મૂકે છે એ કોઈ ખાવા જોઈએ નહીં અને તો મોટો ભાખર કરજે બ્રો. ત્યારથી લોકો આવતા ગયા, શ્રીફળ મૂકતા ગયા અને મોટો દાદાનો પહાડ બની ગયો. એટલે હવે જે લોકો આવે શ્રીફળ મૂકે છે અને જેને વધેરવાની ઈચ્છા હોય એ પણ વધેરી શકે છે. અને પછી અમારા ગામની અંદર સિંધી બળોચો મુસલમાનો વધારે હતા એ વખતે. આ ગામમાં રહેતા અહીંયા નજીકમાં મંદિરની બાજુમાં ગામ કૂવો તો ત્યાં બધા પાણી ભરવા આવતા. બધા પથ્થરની મૂર્તિ એમણે જોઈ એટલે કીધું આપણે કપડાં ધોવા હાટવા મૂર્તિ કાઢીને ઘરે લઈ જઈએ. એમને કોઈ બીક જેવું નહીં એમ. પછી મૂર્તિની સાઈડમાં થોડું ખણ્યું અને 2 પાડા મંગાયા અને સાઈડમાં સોકળો મોદીને મૂર્તિને ખેંચવાની કોશિશ કરી પણ મૂર્તિ નીકળી નહીં. પછી એમની સોકળો તૂટી ગઈ, જે 2 પાડા હતા એ પણ મરી ગયા અને એમના ઝૂંપડા હતા એ સળગી ગયા મુસલમાનના. ત્યારથી અહીંથી મુસલમાનો જતા રહ્યા ગામ છોડીને. પછી એ પછીનો દાદાનો બીજો એક પરચાની હું તમને વાત કહું કે અમારા ગામની અંદર એક લોક ડાયરો હતો. એ વખતે એક અમારા ગામનું પટનનું ટ્રેક્ટર હતું, ત્યાં મંદિરની બાજુમાં મૂક્યું હતું. રાત્રે લગભગ 1 વાગે ટ્રેક્ટર ચોરાઈ ગયું એટલે ટ્રેક્ટરની ઘણી શોધખોળ કરીને ટ્રેક્ટર નીકળ્યું, ક્યાંય મળ્યું નહીં. પછી ગામ લોકોની ભાઈ આવીને દાદાને કીધું, દાદા તું મારું ટ્રેક્ટર પાછું લાવે તો હું તારા મંદિરે કથા કરીશ અને નાનું મોટું રાવણું કરીશ. આવી દાદાને માનતા કરી. પછી 10 દિવસમાં ખબર પડી કે તમારું ટ્રેક્ટર રાજસ્થાનની અંદર છે. પછી ત્યાંથી ટ્રેક્ટર લાવ્યો અને દાદાની માનતા પૂરી કરી. અને પછી બીજા દાદાના ઇતિહાસો તો ઘણા મોટા છે, ઘણા બધા ઇતિહાસો. કોઈને કેન્સર જેવી બીમારીથી દાદાએ મટાડી છે, કોઈને વાંઝિયા મેળું દાદાએ પૂરું કર્યું છે, કોઈના લગ્ન નહોતા થતાં દાદાએ લગ્ન કરાવ્યા છે. ઘણી બધી દાદાઓ માનતા પૂરી કરી છે. મહારાજ આ જે શ્રીફળ ઉપર નાખે છે લોકો અને જેને નીચે આવે છે તો એ શું માનવાનું? એવું કશું નથી, આ તો લોકોની ખોટી માન્યતા છે. હવે આ આવડો મોટો શ્રીફળનો ઢગલો શ્રીફળ તમે ઉપર ફેંકો શ્રીફળ તો રડીને પાછું આવેલું. હા, એવું કશું નથી સાંભળ્યું ના. એટલે આમાં શું, હવે આટલા બધા શ્રીફળ છે બગડે તો ખરી પણ વાસ નથી મારતો, કહેવાનો મતલબ એમ કે શ્રીફળ વાસ મારતું નથી. હા, એટલો દાદાનો પરચો પ્રતાપ દાદાનો કે વાસ શ્રીફળ મારતું નથી. અને કોઈ પણ એમાંથી શ્રીફળ કોઈ લઈ જાય ને કદાચ ભાગે તો એને બીજા 5 મૂકવા પડે. પછી ચોમાસામાં શ્રીફળ ઉગે, કોઈને ઘરે તમારે વાવા હાટું લઈ જવા હોય તો દાદાને કહું કે દાદા હું શ્રીફળ લઈ જાઉં છું અને બીજા 5 મૂકું છું તો લઈ જઈ શકાય. હા, જે આ મૂર્તિ આ જૂની મૂર્તિ સ્વયંભૂ જમીનમાંથી નીકળેલી મૂર્તિ છે. હવે ક્યારે નીકળી કોઈને ગામ લોકોને કોઈને ખબર નથી. અને પછી જે સાઈડમાં બીજી મૂર્તિ હોય પાછળથી મૂકેલી મૂર્તિ છે કે જેણે કોઈ માનતા કર્યું કે દાદા હું તારા મંદિરે તારે મૂર્તિ મૂકીશ, આટલું મારું કામ થઈ જાય તો એ મૂર્તિ મૂકેલી છે. અને જે આ મૂર્તિ છે આ સ્વયંભૂ મૂર્તિ છે, હનુમાન દાદાની પ્રથમની જૂની મૂર્તિ છે. દાદા કયું ઝાડ છે? આ ઝાડ ખેજડાનું ઝાડ છે. હા, વર્ષો જૂનો ખેજડો છે. હા, આશરે કેટલા વર્ષ જૂનો? આશરે અંદાજે 500 વર્ષ કહેતા ખેજડાને. પછી હનુમાન દાદાને આટલું બધું તેલ ચડે છે પણ આ ખેજડો હજુ સુધી બળ્યો નથી. લીલો ખેજડો છે. તો મિત્રો આ હતો આ મંદિરનો ઇતિહાસ. તમે જુઓ કે સ્વયંભૂ પ્રગટ થયેલા અહીંયા હનુમાન દાદા છે. અને આ શ્રીફળની માન્યતા પણ આપણે જોઈને મને તો ઘણી નવાઈ લાગે છે કે કેટલો ઊંચો ડુંગરો છે અને આજે શ્રીફળ બગડતા નથી, વાસ નથી આવતી. અને તમે જુઓ કે કેવું અહીંયા એક શ્રીફળ તમે લઈ જાઓ તો 5 બીજા મૂકવા પડે છે. તો ચલો આપણે શ્રીફળના પણ દર્શન કરી લઈએ. અને તમે જોઈ શકો છો કે અહીંયા શ્રદ્ધાળુઓ શ્રીફળ કેવી રીતે ફેંકે છે એ પણ આપણે જોઈએ. જો મિત્રો એટલી શ્રદ્ધાથી આ લોકો એટલું ફેંકે છે ઉપર ઊંચે સુધી અને જાય છે. અને એવી કોઈ જ ખોટી મગજમાં માન્યતા નહીં કે શ્રીફળ એટલું ઊંચા છે તો પાછું આવશે તો આપણી મનોકામના પૂર્ણ નથી થઈ, એવો અહીંયા કોઈ જ અંધવિશ્વાસ માનતા નહીં. મિત્રો શ્રદ્ધાથી અહીંયા આવો અને દાદાને દર્શન કરીને શ્રીફળ તમે ઉપર ફેંકી શકો છો.
તો મિત્રો તમને અમારો આ વિડીયો કેવો લાગ્યો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ અને જય હનુમાન દાદા લખવાનું ભૂલતા નહીં.